તો કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે વાત કરશું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી સ્પેશિયલ ભરતી વિશે। દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક એટલે કે સીધી ભરતી બહાર પાડી દીધી છે। રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 41 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડી છે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભરતીની મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। ભરતીના પ્રકાર વિશે વાત કરીએ તો એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ છે જે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે મિત્રો। કુલ 41 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડી છે। અરજી ઓનલાઈન કરવાની રહેશે અને અરજી ફીની વાત કરીએ તો નિયમ અનુસાર ફી માફથી મુક્તિ આપવામાં આવેલી છે। મહત્વની તારીખો વિશે વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ 8 માર્ચ 2026થી અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ છે મિત્રો। નોંધ: છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેવી હિતાવહ છે મિત્રો। 23 માર્ચની રાહ ન જુઓ। જે કોઈ પણ ઉમેદવારોને આ ભરતી કામની છે તો તે તેમાં ફોર્મ ભરી દેજો। હવે આપણે વાત કરીએ તો ખાલી જગ્યા કેટલી છે મિત્રો। જુનિયર ક્લાર્ક માટે કુલ 10 જગ્યાઓ માટે, વર્ક આસિસ્ટન્ટ સિવિલની 4 જગ્યા, લાઇનમેન માટે 4 જગ્યા, આસિસ્ટન્ટ એન્જિનિયરની કુલ 3 જગ્યા, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની 2 જગ્યા અને અન્ય વિશે વાત કરીએ તો અન્યમાં મેડિકલ ઓફિસર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે જેવી 18 જગ્યાઓ ખાલી છે, તેના માટે ભરતી બહાર પાડી છે। હવે આપણે વાત કરીએ તો અરજી કઈ રીતે કરવાની છે મિત્રો। સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ તેમાં રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરો। ત્યારબાદ સંબંધિત જાહેરાત પસંદ કરીને અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ફોર્મ સબમિટ કરી દેવાનું છે મિત્રો। ફોર્મ સબમિટ થઈ ગયા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ સાચવી રાખવાની છે। તો મિત્રો આ જાહેરાતની આપણે ઓફિશિયલ નોટિફિકેશન આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, તો ત્યાંથી એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવી। જો કોઈ પણ ઉમેદવારના આ વિડીયો ઉપયોગી હોય તેના સુધી પહોંચાડો અને ફરી મળીશું એક આવા જ નવા ભરતીના વિડીયોને લઈને। તો ચાલો, બાય બાય।